ફિલ્મી કલાકારોને હવે બોલાવવામાં આવશે. બરાબર છે, બોલાવો સારી વાત છે, પણ મારા ખ્યાલથી તો જિગ્નેશભાઈ અને રાકેશભાઈ પણ ફિલ્મી કલાકાર કહેવાય ને, એમણે બી પિક્ચર આવી ગઈ છે તો એમને પહેલા બોલાયા એવું કેમ? એ સાહિત્યના કલાકાર, એમને કીધું સાહિત્યના કલાકારને અમે બોલાયા હતા, લોક ગાયકોને બોલાયા હતા. તો એ રીતે જોવા જઈએ તો લોક ગાયક તો છે જ રહે, પણ સાથે સાથે ફિલ્મી કલાકાર છે. જેમ હું પણ લોક ગાયક જ છું કદાચ. મારી વાત તો જા દો, બીજા ઘણા બધા લોક ગાયક કલાકાર છે ને, મારી તો વાત જ નથી કરતો. મને તો એમાં ના બોલાવત ને. આ તો ચલો ફોર્માલિટી માટે કહેતા હશે, બરાબર છે કે ભાઈ વિક્રમ ઠાકોરને પણ બોલાવત, ફિલ્મી કલાકારોને. કદાચ ફિલ્મી કલાકારોને બોલાવત તો એ મને તો ના જ બોલાવત એમ. એ લોકોને એવું એમનું હોય સાહેબનું કે ભાઈ બધાનો સમાવેશ ના થઈ શકે. ચોખ્ખી વસ્તુ છે, વિધાનસભામાં દરેક બધા કલાકારો તો એક સાથે ના આવી શકે. એક દિવસ ફિલ્મી કલાકાર, એક દિવસે લોક કલાકાર, લોક ગાયક કલાકાર, એક દિવસ સાહિત્ય કલાકારો, એ રીતે અલગ અલગ કલાકારો બોલાવવાનું એમનું પ્લાન હશે, બરાબર છે. પણ કદાચ એવું એ રીતે પણ જોવા જઈએ તો ફિલ્મી કલાકારોમાં તો રાકેશભાઈ બી છે, એમની પણ ફિલ્મો છે, જિગ્નેશભાઈની છે, એમની પણ ફિલ્મો છે. તો ફિલ્મી કલાકારો છે તો એ તો આવી ગયા ને. ફિલ્મી કલાકારો બોલાવવાની જરૂર નથી. લોક ગાયક કલાકાર ને ફિલ્મી કલાકાર, ગાયક કલાકાર બેમાં આવી ગયા એટલે હવે ફિલ્મી કલાકારો બોલાવવાની જરૂર નથી. અરે ચોખ્ખી વસ્તુ છે કે ઘણી બધી બાબતમાં એમને કંઈક એ લોકોને, સરકારના ઘણા બધા નેતાઓને થોડુંક મારાથી દુઃખ છે અને કદાચ રહેવાનું એમ. છેલ્લા કેટલાય વર્ષોથી મને ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે બીજા કોઈ પક્ષ હોય, ઘણી વખત મને સ્વ જોડાવાની વાત કરતા હોય છે બધા અમારા સમાજના નેતા હોય કે બીજા સમાજના નેતા હોય, જેની જે લોકો સાથે મારા બહુ સારા ઘર જેવા સંબંધ છે, એ લોકો મને કહેતા હોય છે. પણ એ ઘણી વખત એ લોકોને ના જ પાડી છે. એ બી એટલા માટે નહીં કે કોઈ મારે એ પક્ષ મને ગમતો નથી. મારા માટે તો દરેક પક્ષ સન્માન લાયક છે. દરેક પક્ષનો હું આદર કરું છું. ભાજપ હોય, કોંગ્રેસ હોય, અથવા તો દરેક આમ આદમી પાર્ટી હોય, તો કોઈ બી પક્ષ હોય, દરેક પક્ષનો આદર કરું છું. અને દરેક પક્ષના કોઈ નેતાઓ બી જયારે મારા પ્રોગ્રામમાં આવતા હોય એ લોકોના માટે હું ગીતો પણ ગાઉં છું, એમના વખાણ પણ કરું છું. પણ વાત જોડાવાની આવે ત્યારે મેં હંમેશા દરેકને મેં કીધું છે કે હું મારી આ લાઈનમાં હું બરોબર છું, હું રાજકારણમાં જોડાવા નથી માંગતો. કદાચ આ વાતનું દુઃખ પણ હોઈ શકે છે. હવે ખાલી મારા ખ્યાલથી જોઈશ તો હું મારા સમાજના આગેવાનો, નેતાઓ, બીજા સમાજના પણ આગેવાનો જે છે એમની હું રાય લઈશ. અમારા કલાકારો, સિંગરો જે છે, ફિલ્મી કલાકારો છે, એ લોકોને પણ એમની પણ પૂછીશ કે મારે આગળ શું કરવું જોઈએ.